નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે પોલીસ અને પીએસઆઈની અંદર સિલેબસની અંદર જે ટોપિકો આપેલા છે એ પ્રમાણે આજથી આપણા લેક્ચરો સ્ટાર્ટ થાય છે। તો સૌપ્રથમ આપણે હિસ્ટ્રી વિષય લઈશું, જેની અંદર સૌપ્રથમ છે સિંધુ ખીણની સભ્યતા। તો એ તો લગભગ મોસ્ટ ઓફ બધાને કવર જ હોય છે, અને છતાં પણ જરૂર પડશે તો એનો લેક્ચર આપણે પાછળથી રાખીશું। આપણે એની અંદર સૌપ્રથમ છે વૈદિક યુગ, તો ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે। હવે વૈદિક યુગની અંદર શું છે કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કઈ રીતે છે એ દરેકની ચર્ચા કરવાની છે, અને જેટલા પણ મહત્ત્વપૂર્ણ ટૉપિક છે એ દરેક ટૉપિક આપણે આજે આવરી લેવાના છે। તો લગભગ વૈદિક યુગની અંદર આના સિવાય કોઈ પણ બારે પ્રશ્ન જાય નહીં। આ સિવાય આપણે જે ટૉપિક ચલાવો છો એની સાથે સાથે અંદર પીવાયક્યુ પણ એડ કરેલ છે કે મોટા ભાગે જે પ્રશ્નો પૂછાઈ ગયેલ છે એ પણ આપણે સાથે સાથે લઈ લીધા છે। તો એની પણ ચર્ચા આપણે આજે કરવાની છે। તો ચાલો લેક્ચરની શરૂઆત કરીશું। તો સૌપ્રથમ છે વૈદિક યુગ। વૈદિક યુગની અંદર સૌપ્રથમ આવે છે ધર્મગ્રંથો। હવે વૈદિક યુગ એટલે કે 4 વેદોનો સમાવેશ થાય છે। કયા કયા? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। આ 4 પ્રકારના જે વેદ છે, આ 4 વેદોને શું કહેવામાં આવે છે? તો કે સંહિતા। હવે વેદોને બીજા નામે પણ ઓળખવામાં આવે છે। કયા નામે ઓળખવામાં આવે છે? તો સંહિતા। આ સંહિતા નામે વેદોને પણ ઓળખવામાં આવે છે। આ સિવાય ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, આ ત્રણે જે વેદ છે એનું વેદત્રયીમાં સમાવેશ થાય છે। એટલે કે આ 3 વેદ જે છે એને વેદત્રયીમાં, હવે આ પીવાયક્યુ એટલે કે પરીક્ષાની અંદર આગળ પૂછાઈ ગયેલ છે કે નીચેનામાંથી કયા વેદનો સમાવેશ વેદત્રયીમાં થતો નથી। આવી રીતે તો અથર્વવેદનો વેદત્રયીમાં સમાવેશ થતો નથી, આ ખાસ ધ્યાને રાખજો। તો વેદત્રયીની અંદર 3 આવશે। કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ। આ ત્રણનો સમાવેશ કેતકોની અંદર થાય છે? વેદત્રયીની અંદર। ત્યારબાદ સૌપ્રથમ આપણે લઈશું ઋગ્વેદ। હવે ઋગ્વેદની અંદર શું છે? તો એની અંદર જે જુઓ 4 વેદ છે, એની અંદર જે માહિતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એવી જ માહિતીની આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ છે ઋગ્વેદ। તો સૌથી પ્રાચીન ગ્રંથ જો કોઈ કહે તો કયો છે? ઋગ્વેદ। સૌથી પ્રાચીન જો વેદ કહેવામાં આવે તો કયો વેદ છે? ઋગ્વેદ છે। આની અંદર 10 મંડળ અને 1028 સૂક્ત આવેલા છે। હવે 10 મંડળ જે છે એની અંદર ત્રીજા મંડળની અંદર શું છે? તો કે ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો ગાયત્રી મંત્ર કોના માટે હોય છે? તો કે સૂર્ય માટે હોય છે। ત્યારબાદ છે પુરોહિત, એટલે કે જે ઋગ્વેદની અંદર જે ઋષિ હોય છે, જે પુરોહિત હોય છે, એને શું નામ આપવામાં આવ્યું છે? તો કે હોત્ર અથવા તો હોતૃ કહેવામાં આવે છે। તો આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે કે ઋગ્વેદની અંદર ઋષિઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો હોતૃ। ત્યારબાદ ગાયને કયા નામે ઓળખવામાં આવે છે? તો અગન્યા। આવી રીતે વિવિધ પ્રકારના નામોથી એનો ઉલ્લેખ કરવામાં આવે છે। તો સૌપ્રથમ આની અંદર તમારે શું યાદ રાખવાનું કે સૌથી પ્રાચીન ગ્રંથ છે, 10 મંડળ અને 1028 સૂક્ત છે। પુરોહિતને શું કહેવામાં આવે છે? તો કે હોતૃ કહેવામાં આવે છે। ત્યારબાદ છે ત્રીજા મંડળની અંદર ગાયત્રી મંત્ર, 9મા મંડળની અંદર સોમ દેવતાનો ઉલ્લેખ છે, અને સોમ એટલે કે ચંદ્રનો ઉલ્લેખ છે, અને 10મા મંડળની અંદર કહેતો પુરુષ સૂક્ત। હવે આ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ત્રીજામાં ગાયત્રી મંત્ર યાદ રાખવાનું છે, 9માની અંદર સોમ દેવતા યાદ રાખવાના છે, અને 10માની અંદર કહેતો પુરુષ સૂક્ત છે। હવે પુરુષ સૂક્તની અંદર 4 વર્ણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કેટલા વર્ણ? તો કે 4 વર્ણનો। કયા કયા? તો કે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર। તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સૌપ્રથમ છે બ્રાહ્મણ, ત્યારબાદ છે ક્ષત્રિય, ત્રીજા નામે છે વૈશ્ય, અને ચોથા નામે છે શૂદ્ર। તો આ 4 પ્રકારના જે વર્ણ છે એની ચર્ચા કરવામાં આવી છે। કોની અંદર? તો કે પુરુષ સૂક્તની અંદર। હવે જુઓ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 શબ્દ તો અગાઉ પણ વપરાતા, પરંતુ જે આ શૂદ્ર શબ્દ છે એ પુરુષ સૂક્તની અંદર સૌપ્રથમ વખત વાપરવામાં આવ્યો છે। તો પુરુષ સૂક્તની અંદર કે તો કયો શબ્દ સૌપ્રથમ વખત? તો કે શૂદ્ર શબ્દને પહેલી વાર લેવામાં આવ્યો છે। ત્યારબાદ ગાયને કયા નામે ઓળખવામાં આવે છે? તો અગન્યા। તો ઋગ્વેદની અંદર તમારે આટલી જ માહિતી યાદ રાખવાની છે। ત્યારબાદ બીજો વેદ આવે છે યજુર્વેદ। કયો વેદ છે? તો કે યજુર્વેદ। હવે યજુર્વેદ એટલે કે એક ધાતુ છે। ધાતુ કઈ છે? કે યજુ ઉપરથી આ ઉતરી આવ્યો છે યજુર્વેદ। યજુનો અર્થ શું થાય છે? તો કે યજ્ઞ। એટલે આ વેદ કોના માટે છે? તો કે યજ્ઞ માટે।
તો યજ્ઞ અને કર્મકાંડોનો ઉલ્લેખ આ વેદમાં જોવા મળે છે. તો આ PYQ જુઓ આપણે નોટ કરેલી જ છે સાઈડમાં, જે PYQ પૂછાઈ ગયેલ છે આગળ, તો એની આપણે નોંધ કરેલી છે. તો યજ્ઞ અને કર્મકાંડનો ઉલ્લેખ જે કયા વેદમાં જોવા મળે છે તો કે યજુર્વેદની અંદર. તો આ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ પ્રશ્ન છે. એની અંદર પુરોહિતને શું કહેવામાં આવે તો કે અર્થવ્યુ, એટલે કે જે ઋષિઓ હતા, જે પુરોહિતો હતા, જે શ્લોકોનું ગાન કરતા, એને કયા નામે ઓળખવામાં આવતા તો કે અર્થવ્યુ. જ્યારે ઋગ્વેદની અંદર કયા નામે ઓળખવામાં આવતા તો હોતૃના નામે. ત્યારબાદ છે કે યજુર્વેદ જે છે પદ્ય અને ગદ્ય બંનેની અંદર ગાઈ શકાય છે, એટલે કે પદ્ય ગાઈ પણ શકાય છે અને વાંચી પણ શકાય, એટલે પદ્ય અને ગદ્ય બંનેની અંદર એનો ઉલ્લેખ જોવા મળે. ત્યારબાદ છે એની અંદર શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષનો સમાવેશ. તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ કોના છે તો કે યજુર્વેદની અંદર. તો કે શુક્લ પક્ષ કે તો માત્ર પદ્યની અંદર જ એનો, અને જે કૃષ્ણ પક્ષ છે તો એક પદ્ય અને ગદ્ય બંનેની અંદર કહી શકાય છે. તો શુક્લ પક્ષ કે તો માત્ર પદ્યમાં વર્ણન છે, અને કૃષ્ણ પક્ષનું વર્ણન કે તો ગદ્ય અને પદ્ય બંનેની અંદર છે. ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે સામવેદ. સામવેદ એટલે કે ભારતીય સંગીતનો જનક. આ ખાસ યાદ રાખજો, ભારતીય સંગીતનો જનક કે પછી સંગીતની ગંગોત્રી કે. તો સંગીત માટે કે તો ખાસ કયો આવશે? સામવેદ. જે ગાવા માટે વપરાય છે એને શું કહેવાય? સામવેદ. જે ગાવા માટેનો વેદ છે, કે જે બ્રાહ્મણો જે મંત્રો ઉચ્ચાર જે ગાવે છે, તો એને કયો? તો એક જાતનું સંગીત છે. તો સામવેદની અંદર કે તો ભારતીય સંગીતનો જનક છે. સામ એટલે કે ગાયન. સામનો અર્થ જ શું થાય છે તો કે ગાયન. પુરોહિતને, જો એની અંદર પુરોહિતને શું કહેવામાં આવે તો કે ઉદ્ગાતા કહેવામાં આવે. ઋગ્વેદની અંદર શું કહેવામાં આવતા તો હોતૃ કહેવામાં આવતા. ત્યારબાદ આપણે કહ્યું જોઈએ યજુર્વેદની અંદર શું કહેવામાં આવતા તો અર્થવ્યુ કહેવામાં આવતા, અને સામવેદની અંદર કહે તો ઉદ્ગાતા. ત્યારબાદ છે સંગીતની ગંગોત્રી. તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે કે કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે? તો કયું આવશે? સામવેદ. આ એક જ તમારે શોર્ટ ટ્રીક યાદ રાખવાની કે સામ એટલે એનું મતલબ શું થાય તો કે ગાવું, ગાયન. તો સંગીતની ગંગોત્રી કોને કહેવાશે? સામવેદને. ત્યારબાદ છે છેલ્લો અને ચોથો વેદ તો કે અથર્વવેદ. હવે અથર્વવેદની જે રચના છે, આ પ્રશ્ન પૂછાઈ શકે તો કે અથર્વવેદની રચના જે છે કોણે કરી છે તો કે અથર્વ ઋષિએ કરી છે. સભા અને સમિતિ પ્રજાપતિની બી પુત્રીઓ છે તેવો ઉલ્લેખ કોની અંદર જોવા મળે છે તો અથર્વવેદની અંદર. તો આ પણ PYQ છે, આ પણ પૂછાઈ ગયેલ પ્રશ્ન છે, કેન્દ્ર સરકારની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલ છે કે સભા અને સમિતિ એ બંને પ્રજાપતિની પુત્રીઓ છે એવો ઉલ્લેખ કયા વેદની અંદર છે તો કે અથર્વવેદની અંદર. પરંતુ સભા અને સમિતિ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ કે તો કોની અંદર છે તો કે ઋગ્વેદની અંદર. આ ખાસ ધ્યાન રાખજો. જો સભા અને સમિતિ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કે તો ઋગ્વેદની અંદર છે, પરંતુ સભા અને સમિતિ પ્રજાપતિની બે પુત્રીઓ છે એવો ઉલ્લેખ પૂછે તો કોની અંદર આવશે? અથર્વવેદની અંદર. જાદુટોણા અને અંધવિશ્વાસનો ગ્રંથ કહેવામાં આવે, એટલે કે જે અથર્વવેદ છે એની અંદર બલિ પ્રથાઓ, પછી જાદુટોણા, પછી અંધવિશ્વાસ, કે પછી જે મેલી વિદ્યાઓ જે ટોટલી કહેવામાં આવે છે, દરેકે દરેક કોની અંદર સમાવેશ થાય છે તો અથર્વવેદની અંદર. આ સિવાય સાથે સાથે જો કોઈ વનસ્પતિઓ, કોઈ પણ પ્રકારની જડીબુટ્ટીઓ કે આવો જો ઉલ્લેખ કે તો એ પણ કોની અંદર છે તો અથર્વવેદની અંદર છે. ત્યારબાદ આવે છે આપણે ચારે વેદ ભણી ગયા. તો ચારે વેદની અંદર તમારે આટલી માહિતી યાદ રાખવાની છે જેટલી આપણે કવર કરાઈ છે. ત્યારબાદ છે વેદોની વ્યાખ્યા. તો કે વેદોની વ્યાખ્યા કરવા માટે બ્રાહ્મણ ગ્રંથો છે. હવે જો ઘણી વખત કેવું થાય છે કે વેદોની અંદર જે અમુક શબ્દો આપેલા હોય તો આની વ્યાખ્યા, હવે એક એક શબ્દને વેદની અંદર સમજાવવા બેસાય નહીં, તો એના માટે કરીને અલગ શું રચેલા છે તો કે બ્રાહ્મણ ગ્રંથો રચવામાં આવ્યા છે. બ્રાહ્મણ ગ્રંથો રચાયેલા છે. તો એની અંદર પહેલો છે ઋગ્વેદ. તો ઋગ્વેદ માટે કયો છે તો કે એત્રેય. યજુર્વેદ માટે કયો છે તો કે યજુર્વેદની અંદર શુક્લ પક્ષ માટે સતપથ છે, અને કૃષ્ણ પક્ષ માટે કયો છે તો કે તૈત્રેય છે. ત્યારબાદ છે સામવેદ. સામવેદની અંદર કે તો પંચવીસ અને જૈમિની, અને અથર્વવેદની અંદર કે તો ગોપથ. તો આપણે યાદ કઈ રીતે રાખવાના? સૌ પ્રથમ કયું છે તો કે ઋગ્વેદ છે. તો ઋગ્વેદ એટલે ઋગ સૌથી જૂનો વેદ છે, અને સૌથી પહેલો અક્ષર કયો છે તો કે અ એટલે કે એત્રેય. તો કે ઋગ્વેદ એટલે એત્રેય. ત્યારબાદ છે યજુર્વેદ. તો યજુર્વેદ, યજુ એટલે યજ્ઞ. યજ્ઞ આપણા કેવો, કોના માટે કરીએ તો કે સત્ય. જો યજ્ઞ કરીએ તો એ કેવું સનાતન કહેવાય, સત્ય કહેવાય. તો એના માટે સતપથ અને તૈત્રેય યાદ રાખવાનું. ત્યારબાદ છે સામવેદ. સામવેદ એટલે કે સામ એટલે કોઈ 25 અને જૈમિની. તો સામવેદની અંદર આપણે યાદ રાખવાનું છે કે 25 અને જૈમિની આ બંને જે છે કોના છે બ્રાહ્મણ ગ્રંથો તો કે સામવેદના છે. ત્યારબાદ જે અથર્વવેદ તો કે ગોપથ. ગોપથ એટલે ગાયોનું. ગાયોનો અર્થ શું? આવી રીતે યાદ રાખવાનો કે ગાયો અર્થ એટલે કે પૈસા. તો ગાય પહેલાં જે જૂના જમાનાની અંદર જો કહેવામાં આવે તો કે સાચું ધન કોને કહેવામાં આવતું, તો સાચો અર્થ કોને કહેવામાં આવતો તો કે ગાયોને, એટલે ગોપથ માટે કે તો અથર્વવેદ.
ચલો ઠીક છે. ત્યારબાદ છે ઉપનિષદ. હવે ઉપનિષદ કેટલા છે તો કે 108 ઉપનિષદ છે. સૌ પ્રથમ છે જાબાલોપનિષદ, જેની અંદર 4 આશ્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જુઓ જાબાલોપનિષદની અંદર કેમ તો કે 4 આશ્રમનો ઉલ્લેખ છે. ત્યારબાદ છે મુંડકોપનિષદ, તો કે એની અંદર સત્યમેવ જયતે સૂત્ર અને યજ્ઞને તૂટેલી ઊંડીની સંજ્ઞા, તો કે યજ્ઞને તૂટેલી ઊંડીની સંજ્ઞા કોણે આપી છે, કોની અંદર આપેલી છે તો કે મુંડકોપનિષદની અંદર. હવે ખાસ ધ્યાન રાખજો, ઉપનિષદ 108 છે, પરંતુ આપણે 108 યાદ રાખવાના નથી, પરંતુ જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એવા આપણે યાદ રાખવાના છે. પહેલો છે જાબાલોપનિષદ, જેની અંદર 4 આશ્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે મુંડકોપનિષદ. મુંડકોપનિષદ આ PYQ એટલે કે આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે કે સત્યમેવ જયતે સૂત્ર જે છે એ કયા ઉપનિષદમાંથી લેવામાં આવે છે તો મુંડકોપનિષદમાંથી. અને એની અંદર બીજો વરય છે કે યજ્ઞને તૂટેલી ઊંડીની સંજ્ઞા કેમ તો કોણે આપી છે, મુંડકોપનિષદની અંદર. ત્યારબાદ છે મહાઉપનિષદ. મહાઉપનિષદ જુઓ, આટલા દિવસ તો આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નહોતું, પરંતુ જ્યારે ભારતની અંદર G20 યોજાઈ, G20 સમિટ જ્યારે ભારતની અંદર યોજાઈ એ વખતે આપણે આપણું જે સૂત્ર હતું, જે થીમ હતી, શું હતી તો કે વસુંધૈવ કુટુંબકમ હતી. એટલે કે સંપૂર્ણ પૃથ્વી આપણો પરિવાર છે, એટલે કે સંપૂર્ણ પૃથ્વી એક પરિવાર છે. આવું એટલે વસુંધૈવ કુટુંબકમ જે છે એનો અર્થ શું થાય છે તો કે સંપૂર્ણ પૃથ્વી એક પરિવાર છે. તો હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની ગઈ છે, વેરી મોસ્ટ IMP આ પ્રશ્ન પૂછાઈ શકે કે વસુંધૈવ કુટુંબકમ જે વાક્ય છે એ કોની અંદરથી લેવામાં આવ્યું છે તો મહાઉપનિષદમાંથી. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છે વેદાંગ. તો કે વેદાંગ કેટલા છે? વેદાંગ એટલે કે વેદોનો છેલ્લે જે કહેવામાં આવે એટલે કે વેદાંગ, એટલે કે વેદોને સમજવા માટે કરી એને બનાવવામાં આવે છે. કયા કયા? શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ ને જ્યોતિષ. આ 6 તમારે યાદ રાખવાની છે. પ્રશ્ન PYQ ની અંદર પૂછાઈ ગયેલ છે, આપણે ઉલ્લેખ કર્યો નથી પરંતુ પૂછાઈ ગયેલ છે આ પ્રશ્ન કે નીચેનામાંથી કોનો સમાવેશ વેદાંગની અંદર થતો નથી. તો એ ખાસ ધ્યાન રાખજો. કેટલા આવશે? એક તો શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ. આ સિવાય કોઈ પણ તમને આપેલ હશે, કોઈક બ્રાહ્મણ ગ્રંથ આપી દેશે અથવા કોઈક એવો આપી દેશે જેથી તમે કન્ફ્યુઝનમાં મુકાઈ જાઓ. તો એના માટે આપણે યાદ રાખવાનું છે કે શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ, જ્યોતિષ. શું યાદ રાખવાનું છે? શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ ને જ્યોતિષ. તો આ 6 શું છે તો કે વેદાંગ છે. ત્યારબાદ છે ઉપવેદ. તો ઉપવેદની અંદર જોઈએ તો કે સૌપ્રથમ શું છે તો કે આયુર્વેદ. તો આયુર્વેદ કોણે રચેલ છે તો કે ધન્વંતરીએ. ત્યારબાદ છે ગંધર્વવેદ. કોણે રચેલ છે તો કે ભરત મુનિએ. ત્યારબાદ છે શિલ્પવેદ. કોણે રચેલ છે તો કે વિશ્વકર્માએ. ધનુર્વેદ કે કોણે રચેલ છે તો કે વિશ્વામિત્રએ રચેલ છે. તો આ પણ ખાસ યાદ રાખવાનું છે. સૌપ્રથમ છે આયુર્વેદ. આજના સમયમાં જો જોવા જઈએ તો આપણા માટે હેલ્થ જ આપણું ધન છે. આપણી જે તો એના માટે શું તો કે આયુર્વેદિક દરેક વસ્તુ વાપરવી પડે. તો આયુર્વેદ કે તો ધન્વંતરી, આવી રીતે યાદ રાખવાનું. ત્યારબાદ છે ગંધર્વ. ગંધર્વ એટલે કે જે રામાયણની અંદર જે ભરત જે આવે છે રામના ભાઈ, તો એના ઉપરથી તમારે યાદ રાખવાનું છે કે ગંધર્વવેદ કે તો ભરત મુનિ. ત્યારબાદ છે શિલ્પવેદ. શિલ્પ એટલે કે જે મૂર્તિઓ આવે છે, મૂર્તિઓ કોની હોય તો કે ભગવાનની હોય. તો ભગવાનના જે ગુરુ હતા કોણ હતા કે વિશ્વકર્મા. વિશ્વકર્મા જે છે તો એ શિલ્પવેદ કે તો વિશ્વકર્મા કર્મ પ્રમાણે શું કરે તો કે શિલ્પીનું કર્મ છે મૂર્તિ બનાવી, તો વિશ્વકર્મા કે તો શિલ્પ. અને ત્યારબાદ છે ધનુર્વેદ. તો કઈ રીતે યાદ રાખવાનું તો કે આપણા મિત્ર ઉપર વિશ્વાસ હોય ને તો જ એને ધનુષ અને બાણ હાથમાં દેવાય, બાકી દેવાય નહીં. તો કે વિશ્વામિત્ર કે તો ધનુર્વેદ. આવી રીતે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે હવે ઋગ્વેદિક કાળ. જુઓ, આપણે જોયું કે વૈદિક યુગ આપણે જોઈ રહ્યા છીએ, તો એની અંદર 2 પ્રકાર પડે છે. કયા? એક તો ઋગ્વેદિક કાળ અને બીજું છે ઉત્તર ઋગ્વેદિક કાળ. તો આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બંને વચ્ચેનો આપણે તફાવત જોવાનો છે કે ઋગ્વેદિક કાળ અને ઉત્તર ઋગ્વેદિક કાળ. તો આ પણ એકવાર આપણે જોઈ લઈએ કે કોઈક સ્ટેટમેન્ટની અંદર જો પ્રશ્ન પૂછાઈ જાય તો એ પણ આપણે ખોટું ન પડે. તો એવો પણ આપણો પ્રયાસ છે કે દરેક વસ્તુ અંદર એકદમ શોર્ટમાં અને તમારે જલ્દીથી કવર થઈ જાય, જેથી કરી અને પોલીસ કે PSI અથવા તો અન્ય કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય તો એની અંદર વાંધો આવે નહીં. તો સૌપ્રથમ છે ઋગ્વેદિક કાળ. તો ભૌગોલિક ક્ષેત્ર કે તો સિંધુ ક્ષેત્ર. અને ઉત્તર ઋગ્વેદિક કાળ ક્યાં હતું તો કે ગંગાના મેદાની પ્રદેશમાં. તો કે ગંગાના મેદાની પ્રદેશ જે છે એ સાઈડ કે તો ઋગ્વેદિક કાળ વિકાસ પામ્યું હતું. અને ઉત્તર ઋગ્વેદિક કાળ. અને ઋગ્વેદિક કાળ કે તો કયું આવશે? સિંધુ નદીનું જે ક્ષેત્ર છે ત્યાં. હવે ઋગ્વેદિક કાળની અંદર વહીવટી સ્થિતિ. તો કે શું હતું? સૌથી નાનું શું હતું? કુળ હતું. કુળ બધા મળીને શું થાય? ગ્રામ થાય. અને ગ્રામ મળીને શું થાય તો કે જન થાય. તો કુળ, ગ્રામ અને જન પૂરતું સીમિત હતું.
જ્યારે ઉત્તર ઋગ્વેદિક કાળની અંદર કુળ, ગ્રામ અને જન તો છે જ, પરંતુ સાથે સાથે કોનો ઉદ્ભવ થયો તો જનપદનો ઉદ્ભવ થયો. ત્યારબાદ જો ઋગ્વેદિક કાળની અંદર કે તો કે સભા, સમિતિ અને વિદથ, એટલે કે એ સમયની સભા એટલે કે રાજ્યસભા જેવી, ને સમિતિ કે તો લોકસભા જેવી. આજની જે લોકસભા છે એ સમિતિ એ સમય હતી, અને સભા એ રાજ્યસભા જેવી, આજની રાજ્યસભા જેવી. અને સાથે સાથે ત્રીજું શું હતું તો કે વિદથ. પરંતુ ઉત્તર ઋગ્વેદિક કાળ આવતા આવતા સભા અને સમિતિ તો રહ્યા, પરંતુ વિદથ શું થઈ ગયું તો કે નષ્ટ થઈ ગયું. ત્યારબાદ છે તો કે ઋગ્વેદિક કાળની અંદર અસ્થાયી જીવન લોકો જીવતા, જ્યારે ઉત્તર ઋગ્વેદિક કાળમાં શું હતું તો કે સ્થાયી જીવન જીવતા. મુખ્ય વ્યવસાય ઋગ્વેદિક કાળમાં શું હતું તો કે પશુપાલન, પેલાનું શું હતું તો કે ખેતી હતું. અહીંયા મુખ્ય સંપત્તિ ગાય હતી, ત્યાં આવતા આવતા શું થઈ ગઈ તો કે મુખ્ય સંપત્તિ જમીન કહેવાતી. હવે ઋગ્વેદિક કાળની અંદર શું હતો તો કે સેનાનો અભાવ હતો, પરંતુ ઉત્તર ઋગ્વેદિક કાળ આવ્યો એટલે કે સ્થાયી સેનાની સૌ પ્રથમ શરૂઆત થઈ ગઈ. આર્થિક સ્થિતિ કેવી હતી તો કે અસ્થાયી કર વ્યવસ્થા, અને એ વખતે કરને શું કહેવામાં આવતું તો કે બલિ કહેવાતું. ક્યારે તો કે ઋગ્વેદિક કાળમાં. પરંતુ ઉત્તર ઋગ્વેદિક કાળમાં કેવું થયું તો કે કરને શું કહેવામાં આવતું, ભાગ અથવા તો શુલ્ક. ભાગ અને શુલ્ક બંને ફરજિયાત હતા. પહેલામાં અસ્થાયી હતી, પરંતુ અહીં કેવું થઈ ગઈ તો કે સ્થાયી અને ફરજિયાત કર વ્યવસ્થા થઈ ગઈ. ત્યારબાદ સામાજિક સ્થિતિ જોવા જઈએ તો કે મહિલાઓની સ્થિતિ સારી, તે સભા અને સમિતિમાં ભાગ લઈ શકતી હતી. કુળ આધારિત વ્યવસ્થા હતી, અને વર્ણ વ્યવસ્થાના સ્થાને કર્મ આધારિત વ્યવસ્થા હતી. એટલે કે ઋગ્વેદિક કાળની અંદર આપણે આગળ જોયું જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો એ આજની જાતિ પ્રમાણે નહોતા, પરંતુ કેવી રીતે હતા તો કે કર્મ આધારિત, કે જે લોકોને લડતા આવડતું હોય તો એ લોકો ક્ષત્રિય કહેવાતા, જેમને મંત્રોચ્ચાર આવડતું હોય બ્રાહ્મણ કહેવાતા. તો કર્મ આધારિત વ્યવસ્થા હતી. અને એટલે કે વર્ણ વ્યવસ્થાના સ્થાને શું હતું તો કે કર્મ વ્યવસ્થા હતી. ત્યારબાદ કુળ આધારિત હતી. કુળ એટલે કે એક કહેવાય ને એમ કે એક વંશમાંથી જ ઉત્પન્ન થતા, એક કુળમાંથી જ ઉત્પન્ન થતા લોકો શું કરતા તો કે રાજ કરતા, એટલે કુળ આધારિત વ્યવસ્થા, કે કુળ મુખ્ય કહેવાતો એની અંદર. ત્યારબાદ મહિલાઓની સ્થિતિ કેવી હતી તો કે સારી હતી, સભા અને સમિતિ બંનેમાં ભાગ લેતી. પરંતુ ઉત્તર ઋગ્વેદિક કાળ આવ્યો એટલે શું થઈ ગયું તો કે જે મહિલાઓની સ્થિતિ છે નબળી પડી ગઈ. એટલે કે પહેલાંમાં માતૃસત્તાત્મક હતી, હવે કેવી વ્યવસ્થા થઈ ગઈ તો કે પિતૃસત્તાત્મક વ્યવસ્થા થઈ ગઈ. અને પહેલાંમાં કુળ આધારિત, તો અહીં કેવી વ્યવસ્થા થઈ ગઈ, ક્ષેત્ર આધારિત વ્યવસ્થા થઈ ગઈ. હવે કુળ કરતાં વધારે મહત્ત્વ કોને આપવામાં આવતું તો કે ક્ષેત્રને. અને વર્ણ વ્યવસ્થાની શરૂઆત થઈ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પહેલાંમાં કર્મ આધારિત હતી, હવે કેવું થઈ ગયું તો કે વર્ણ આધારિત વ્યવસ્થાની શરૂઆત થઈ ગઈ. ત્યારબાદ જે ઋગ્વેદિક કાળની અંદર કહેવા જઈએ તો કે એ લોકો કેવા હતા તો કે પ્રકૃતિની પૂજા કરતા, પર્વત, નદી, વૃક્ષો એમની પૂજા કરતા. અને બહુદેવવાદી સમાજ હતું, એટલે એમને કહેવાનો મતલબ બધા અલગ અલગ દેવ હતા પર્વતો, એમાં બહુદેવવાદી સમાજ હતો. જ્યારે ઉત્તર ઋગ્વેદિક કાળની અંદર શું હતું તો કે ત્રિદેવ, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3 દેવ મુખ્ય હતા. તો ઋગ્વેદિક કાળની અંદર કે તો બહુદેવવાદી સમાજ, જ્યારે એની અંદર ત્રિદેવ હતા, કયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 મુખ્ય કહેવામાં આવતા. મહેશ એટલે કે ભગવાન શિવનો ઉલ્લેખ હતો. કર્મકાંડનો ઉદ્ભવ આની અંદર થયો. ક્યારે ઉત્તર ઋગ્વેદિક કાળની અંદર કે તો કર્મકાંડ અને મંત્રોચ્ચાર, યજ્ઞ વગેરેનો ઉદ્ભવ ક્યારે થયો તો કે અહીંથી. આ લોકો શું કરતા તો કે પ્રકૃતિ પૂજા કરતા, એટલે પ્રકૃતિની પૂજા કરતા. કર્મકાંડ બીજું કંઈ હતું નહીં. પરંતુ ઉત્તર ઋગ્વેદિક કાળ આવતા આવતા કર્મકાંડનો ઉદ્ભવ થયો અને મંત્રોચ્ચાર, યજ્ઞ વગેરે થવા લાગ્યા. તો જ્યારે આપણે જ્યારે વૈદિક યુગ ભણતા હોઈએ તો એની અંદર ઋગ્વેદિક કાળ અને ઉત્તર વૈદિક કાળની અંદર આપણે જે તફાવત છે એ પણ જોઈ લીધું છે. હવે ત્યારબાદ આપણે મહત્ત્વની અમુક જે ચર્ચાઓ છે જે ઋગ્વેદિક કાળ અને જે વૈદિક યુગની અંદર જે સમાવેશ થાય છે એનો પણ આજે ચર્ચા કરી લઈશું. તો કે એની અંદર 4 દર્શન છે. આ પણ PYQની અંદર કેટલી વખત પૂછાઈ ગયેલ છે. આ પ્રશ્ન વેરી મોસ્ટ IMP પ્રશ્ન છે. કેટલી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલ છે, અને પૂછાય કઈ રીતે તો કે જોડકા સ્વરૂપે પૂછાય છે કે ન્યાય દર્શન, યોગ દર્શન, સાંખ્ય દર્શન અને વૈશેષિક દર્શન. તો આની રચના કોણે કરી, તો આ રીતે પૂછાય છે. તો સૌપ્રથમ છે ન્યાય દર્શન, તો કોણ આવશે, ગૌતમ. ત્યારબાદ છે યોગ દર્શન, તો કે પતંજલિ. ત્યારબાદ છે સાંખ્ય દર્શન, તો કે કપિલ મુનિ. અને વૈશેષિક દર્શન કે તો કોણ આવશે તો કે કણાદ આવશે. તો સૌપ્રથમ તમારે યાદ રાખવાનું છે કે ભગવાન બુદ્ધ હતા, શું નામ હતું તો ગૌતમ બુદ્ધ. તો તેઓ હંમેશા કેવા હતા તો કે ન્યાય કરતા, એટલે કે સાચો ન્યાય કરતા. તો ન્યાય દર્શન કે તો કોણ આવશે, ગૌતમ આવશે. આ યાદ રાખવા માટે છે. ત્યારબાદ છે યોગ સાથે કોણ છે, પતંજલિ, એ તો તમને ખબર જ હશે. ત્યારબાદ છે સાંખ્ય દર્શન. સાંખ્ય દર્શનની અંદર કે
તો સંખ્યાઓ કોણ ગણતા? તો કે કપિલ મુનિ જે છે એ શું કરતા? તો કે સંખ્યાઓ ગણતા. તો સાંખ્ય દર્શન કે તો કપિલ મુનિ. અને ત્યારબાદ છે વૈશેષિક એટલે વિશેષ દરજ્જો કોને આપવામાં આવ્યો? તો કણાદને. તો વૈશેષિક દર્શન કે તો કણાદ. તો જો દર્શન કે તો કેટલા છે? 4 છે. ઉપનિષદ કે તો કેટલા છે? 108 ઉપનિષદ છે. આવી રીતે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે અમુક સાહિત્ય છે તો જોઈ લઈએ કે જૈન સાહિત્યને શું કહેવામાં આવે છે? તો કે આગમ કહેવામાં આવે છે. જૈન સાહિત્યના જે ગ્રંથો છે એને આગમ કહેવામાં આવે છે. ત્યારબાદ અસમ સાહિત્ય જે છે એને કુરુંજી કહેવામાં આવે છે. અસમ સાહિત્યને શું કહેવાય છે? તો કુરુંજી કહેવાય છે. ત્યારબાદ છે ભગવાન બુદ્ધની પૂર્વજન્મની જે કથાઓ છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે જાતક કથાઓ. જે આપણે કહીએ છીએ ને કે બુદ્ધની કથાઓ, તો કે બુદ્ધની પૂર્વજન્મની કથાઓ છે તો એને જાતક નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ફરીથી PYQ આવે છે કે કલ્પસૂત્ર અને ભગવતી સૂત્ર આ કયા ધર્મના ગ્રંથો છે? તો જૈન ધર્મના ગ્રંથો છે. તો આ પણ ખાસ યાદ રાખવાનું છે કે કલ્પસૂત્ર અને ભગવતી સૂત્ર કે તો કયા કોના છે? તો કે જૈન ધર્મના ગ્રંથ છે. ત્યારબાદ છે ત્રિપીટક, એ કે તો કે બૌદ્ધ ધર્મનું છે. ત્રિપીટક કોનું છે? તો કે બૌદ્ધ ધર્મ છે. હવે અમુક અહીં આપણે બુક્સ જોઈ લઈશું કે જે વારંવાર પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે કે આ બુક્સ કોની છે. આ જુઓ, હવે આ જે રાજાઓ છે ને બધા તો આપણે આગળ ભણવાના છે જ્યારે આપણે મગધ સામ્રાજ્ય અને એની અંદર જેટલા પણ શાસન કરતા જે વંશ હતા એ ભણીશું એટલે ત્યારે પણ આવશે. પરંતુ આજે એક સાથે અમુક બુકો જે આપણે લખી છે તો લઈ લઈએ. સૌ પ્રથમ છે અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્ર પુસ્તક કોનું છે? તો કે ચાણક્યનું છે. એટલે કે ચાણક્ય કો અથવા તો વિષ્ણુગુપ્ત, જે કોના દરબારમાં હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં હતા. જો ગુપ્ત વંશની અંદર નહીં, મૌર્ય વંશની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં પોતે હતા. અને અર્થશાસ્ત્રની અંદર કે તો કે મૌર્ય વંશની શું દીધી છે? તો કે રાજનીતિ, એટલે કે રાજનીતિક બાબતો જે છે એ દરેક કોની અંદર દર્શાવવામાં આવી છે? તો અર્થશાસ્ત્રની અંદર. ત્યારબાદ છે મુદ્રા રાક્ષસ. તો મુદ્રા રાક્ષસ જે છે એ કોનું છે? તો કે વિશાખા દત્તનું છે. એની અંદર જાસૂસી ગ્રંથ એને કહેવામાં આવે છે. કોનો? તો કે મુદ્રા રાક્ષસને. તો એ કોનું છે? તો કે વિશાખા દત્તનું છે. ત્યારબાદ છે મૃચ્છકટિકમ, એ કોનું છે? તો કે શૂદ્રકનું છે. શૂદ્રકનું છે. ત્યારબાદ છે કાદંબરી. કાદંબરી કે તો બાણભટ્ટ. કાદંબરી કે તો કોનું છે? બાણભટ્ટનું. ત્યારબાદ છે રાજતરંગિણી, એ કોનું છે? તો કે કલ્હણનું છે. હવે રાજતરંગિણીની અંદર શું છે? તો કે કાશ્મીરનો ઇતિહાસ. તો આ પણ PYQ છે, આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે કે કાશ્મીરનો ઇતિહાસ જે છે એનો ઉલ્લેખ કયા ગ્રંથની અંદર કરવામાં આવ્યો છે? તો રાજતરંગિણીની અંદર, જે કોનો છે? તો કલ્હણનો છે. ત્યારબાદ છે અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી કોનો છે? તો કે પાણિનીનો. તો આ પણ વેરી મોસ્ટ IMP પ્રશ્ન છે. અષ્ટાધ્યાયી કે ને તો સંસ્કૃત વ્યાકરણનો પ્રથમ, એટલે કે સંસ્કૃત વ્યાકરણનો જો પ્રથમ ગ્રંથ કોઈ કહેવામાં આવે તો કયો છે? અષ્ટાધ્યાયી છે. જે કોણે રચેલ છે? તો કે પાણિનીએ. ત્યારબાદ છે હર્ષચરિત. હર્ષચરિત કે તો કોનું છે? તો કે બાણભટ્ટનું. હર્ષચરિત કે તો બાણભટ્ટ. ત્યારબાદ રત્નાવલી કે તો હર્ષવર્ધનનું. સૂર્ય સિદ્ધાંત કે તો કોનું છે? આર્યભટ્ટનું. આ પણ ખાસ યાદ રાખજો. સૂર્ય સિદ્ધાંતનું જે ગ્રંથ છે કોણે લખેલ છે? તો આર્યભટ્ટે લખેલ છે. ત્યારબાદ છે પંચ સિદ્ધાંતિકા. પંચ સિદ્ધાંતિકા ગ્રંથ કે તો કોનું છે? તો કે વરાહમિહિરનું છે. ત્યારબાદ છે લીલાવતી. લીલાવતી ગ્રંથ કે તો કોનું છે? તો કે ભાસ્કર બીજા, એટલે કે ભાસ્કરજી જે મહર્ષિ ભાસ્કર જે છે એનું છે. ભાસ્કર દ્વિતીય, એનું લીલાવતી ગ્રંથ છે. ત્યારબાદ છે કામસૂત્ર. કામસૂત્ર કે તો કોનું છે? તો કે વાત્સાયનનું છે. અને છેલ્લે છે પંચતંત્ર. તો કે પંચતંત્ર જે ગ્રંથ છે એ કોનું છે? તો કે વિષ્ણુ શર્માનું છે, જેની અંદર ચાલાક શિયાળની વાર્તાનો સમાવેશ થાય છે. તો આ જેટલા પણ આજે તમને પુસ્તકો જે નોટ કરાયા છે કેટલા છે? લગભગ 10-12 જ છે, નોર્મલ જ છે, કંઈ વધારે નથી. તો આ તમારે યાદ કરી લેવાના છે, કારણ કે વારંવાર પરીક્ષાની અંદર આની અંદરથી પ્રશ્નો આવે છે. હવે આપણે ભણીશું અભિલેખો. તો જુઓ, આપણે જે વૈદિક યુગ છે એ તો આપણે પૂરું કરી લીધું છે. ત્યારબાદ એક નાનકડો ટોપિક લઈ લઈએ, અભિલેખ, કે જેની અંદરથી વારંવાર પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે. તો એ પણ આજે આપણે ચલાવી લઈએ. તો અભિલેખના જે અભ્યાસ છે એને શું કહેવામાં આવે છે? તો એપિગ્રાફી કહેવાય છે. તો આ ખાસ ધ્યાન રાખજો. અભિલેખોનો જે અભ્યાસ છે એને એપિગ્રાફી કહેવાય છે. અભિલેખની ખોજ માટે ASIની સ્થાપના કરવામાં આવી હતી. હવે ASIનું ફૂલ ફોર્મ શું છે? ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આ ખાસ યાદ રાખજો, ન હોય તો નોટ કરી લેજો. ASIનું ફૂલ ફોર્મ પૂછે તો કે શું છે? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ગુજરાતીમાં શું કહેવાય છે? તો કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ. 1861ની અંદર એલેક્ઝાન્ડર કનિંઘામે એની શું કરી છે? તો કે સ્થાપના કરી છે. હવે જોજો, આપણે અહીં એક સિમ્બોલ છે, ખાસ તમને જણાવી દઉં.
જે લોકો લેક્ચર અટેન્ડ કરશે એ લોકોને ખબર પડી જશે કે આનો મતલબ શું છે. આનો મતલબ શું છે તો કે સ્થાપના. જ્યાં જ્યાં પણ આવું નિશાન તમને જોવા મળે તો એનો મતલબ શું છે તો કે સ્થાપના કરેલ છે. તો એએસઆઈની સ્થાપના કોણે કરી છે તો કે એલેક્ઝાન્ડર કનિંઘમે. જે લોકો ડાયરેક્ટ પીડીએફ રીડ કરશે તો એને લગભગ એટલી ખબર નહીં પડે. તો અમુક જે સિમ્બોલ છે એ પણ તમારે યુઝ કરી લેવાના છે કે જેથી કરીને નોટ્સની અંદર તમારે વધારે પડતું લખવું પડે નહીં, પરંતુ ચિહ્નના માફકથી તમે જલ્દીથી યાદ રાખી શકો. તો એએસઆઈની સ્થાપના કે તો 1861ની અંદર એલેક્ઝાન્ડર કનિંઘમે કરેલી છે. ફાધર ઓફ ઇન્ડિયન આર્કોલોજી એટલે કે જે પુરાતત્વ સર્વેક્ષણના પિતા જે કોને કહેવામાં આવે છે તો કે એલેક્ઝાન્ડર કનિંઘમને કહેવામાં આવે છે. આ પણ ખાસ ધ્યાને રાખજો. ત્યારબાદ છે મહત્વપૂર્ણ અભિલેખ. હવે જો અભિલેખની અંદર ખાસ તો એ પહેલી તો એએસઆઈની સ્થાપના 1861માં કોણે કરી છે તો કે એલેક્ઝાન્ડર કનિંઘમે કરી છે. એના અભ્યાસને એપિગ્રાફી કહેવામાં આવે છે. અને ફાધર ઓફ ઇન્ડિયન આર્કોલોજી કોને કહેવામાં આવે છે તો એ પણ કોણ છે? એલેક્ઝાન્ડર કનિંઘમ. હવે મહત્વપૂર્ણ અભિલેખો દેખવાના છે, પરંતુ અભિલેખની સાથે સાથે આપણે એના માટે શોર્ટ ટ્રીક પણ લાવ્યા છીએ કે દરેક અભિલેખને કઈ રીતે યાદ રાખવા, તો એ પણ તમને સરળતાથી યાદ રહી જશે. માત્ર એક જ વખત તમારે જોવાના એટલે તમને યાદ રહી જશે. સૌ પ્રથમ છે હાથી ગુંફા અભિલેખ. તો કે ભારત વર્ષ શબ્દ એટલે કે ભારત વર્ષનો સૌ પ્રથમ ઉલ્લેખ કે તો કોની અંદર છે તો કે હાથી ગુંફા અભિલેખની અંદર. કલિંગ નરેશ ખારવેલના સમયની અંદર બનાવવામાં આવ્યો. તો કે હાથી કેવા હોય તો કે ખારા. ખાસ યાદ રાખવાનું, હાથી કેવા હોય તો કે ખારા. તો હાથી ગુંફા અભિલેખ કે તો કે ખારવેલના સમયમાં એ ક્યાંના હતા તો કે કલિંગ જે અશોકનું જે યુદ્ધ થયું હતું ને, કલિંગનું યુદ્ધ ઓડિશાની અંદર, હાલ એને શું નામ આપવામાં આવ્યું છે તો કે ઓડિશા તરીકે ઓળખવામાં આવે છે. તો એ કલિંગ નરેશ જે હતા કોણ કે ખારવેલ, એના સમયમાં હાથી ગુંફા અભિલેખ બનેલ છે. કલિંગની અંદર અશોકનો 13મા નંબરનો શિલાલેખ છે જેની અંદર નરસંહારનું વર્ણન કરેલ છે. તો કે કલિંગની અંદર અશોકનો કયા નંબરનો શિલાલેખ છે તો કે 13મા નંબરનો. ટોટલ અશોકના કેટલા શિલાલેખ છે તો કે 14 શિલાલેખ છે. એની અંદરથી 13મા નંબરનો શિલાલેખ કલિંગની અંદર છે અને એની અંદર નરસંહારનું વર્ણન કરેલ છે. વર્તમાન કલિંગનું નામ શું છે તો કે ઓડિશા છે. હવે જોજો અહીંયા આપણને આપેલું છે કે જુનાગઢ ગિરનાર અભિલેખ છે, જે કોના સમયમાં તો કે રુદ્રદામનના સમયમાં. અને ત્યારબાદ છે જુનાગઢ ભીતરી અભિલેખ, જે કોણે તો કે સ્કંદગુપ્તના સમયમાં. હવે બંને જુનાગઢ છે, પણ યાદ કઈ રીતે રાખવા તો અહીં બધાને કન્ફ્યુઝન થશે. તો સૌપ્રથમ શોર્ટ ટ્રીક શું છે તો કે જુનાગઢ ગિરનાર અભિલેખ, અને એનો રચયિતા કોણ છે તો કે રુદ્રદામનના સમયમાં. તો કઈ રીતે યાદ રાખવાનું તો કે જો ગીરે તો રુદ્ર રૂપ ધારણ કરે. એના મતલબ જો આપણે એકવાર ગીરી એટલે કે પડી જઈએ તો શું ગુસ્સો આવી જાય એટલે કે રુદ્ર રૂપ ધારણ કરી લઈએ. તો જુનાગઢની અંદર ગિરનાર અભિલેખ કે તો કે રુદ્રદામન આવશે. ત્યારબાદ છે ભીતરી અભિલેખ એટલે કે કોણ આવશે તો કે સ્કંદગુપ્ત. ભીતર એટલે કે ઈસકે અંદર, ઈસકે એટલે કે સ્કંદગુપ્ત. આવી રીતે યાદ રાખવાનું છે. તો કોઈ પણ એક યાદ રાખશો એટલે બીજો ઓટોમેટિક રહી જશે. તો તમારે ખાસ કયું યાદ રાખવાનું છે કે જો ગીરે તો રુદ્ર રૂપ ધારણ કરશે. તો કે જુનાગઢની અંદર ગિરનાર અભિલેખ કે તો કોણ આવશે? રુદ્રદામન. ત્યારબાદ છે પ્રયાગ પ્રશસ્તિ. તો પ્રયાગ પ્રશસ્તિ જે છે કોણે રચેલ છે તો હરિસેણે રચેલ છે. અને કોના સમયમાં તો કે સમુદ્રગુપ્તના સમયમાં. તો સમુદ્રગુપ્તના સમયમાં હરિસેણે પ્રયાગ પ્રશસ્તિ. તો આપણે શું યાદ રાખવાનું છે કે પ્રયાગ હમારે હરિકા સમુદ્ર, એટલે જે આપણે ખબર છે કે કુંભ મેળો ક્યાં યોજાય છે તો કે પ્રયાગરાજની અંદર યોજાય છે. તો ત્યાં પણ એક જાતનું શું તો કે સમુદ્ર, એટલે કે પ્રયાગ જે છે એ હમારે હરિકા સમુદ્ર હે. એટલે કે પ્રયાગ એટલે કે પ્રયાગ પ્રશસ્તિ, હરિ એટલે કે હરિસેન, અને સમુદ્ર એટલે કે સમુદ્રગુપ્તના સમયમાં. ત્યારબાદ છે એરણ અભિલેખ. તો એરણ અભિલેખની અંદર શું યાદ રાખવાનું તો કોના સમયમાં તો કે ભાનુગુપ્તના સમયમાં. અને બીજી એક ખાસ વાત યાદ રાખવાની છે, પીવાયક્યુની અંદર પૂછાઈ ગયેલ છે. શું તો કે સતી પ્રથાનો સૌ પ્રથમ લેખિત સાક્ષ્ય ક્યાં જોવા મળે છે તો કે એરણ અભિલેખની અંદર. તો સતી પ્રથાનો સૌ પ્રથમ નમૂનો ક્યાં જોવા મળે? એરણ અભિલેખમાં. તો એની અંદર તમારે શું યાદ રાખવાનું તો કે રણમાં ભાગો. શું યાદ રાખવાનું? રણમાં ભાગો એટલે કે એરણ અભિલેખ કે તો કે ભાનુગુપ્ત. ત્યારબાદ છે એહોલ અભિલેખ. એહોલ અભિલેખ કે તો કે પુલકેશીન બીજો. એહોલ અભિલેખ કે તો પુલકેશીન બીજો. તો તમારે શું યાદ રાખવાનું કે આ પુલ હલે છે. શું યાદ રાખવાનું કે આ પુલ શું થાય છે તો કે હલે છે. તો એહોલ અભિલેખ કે તો પુલકેશીન બીજો. ત્યારબાદ છે માસ્કી અભિલેખ. તો એ કોના સમયમાં તો કે અશોકના સમયમાં. અને ગુર્જર અભિલેખ એ પણ કોનો છે તો કે અશોકના સમયમાં. તો માસ્કી અભિલેખ અને ગુર્જર અભિલેખ બંને અશોકના. તો કઈ રીતે યાદ રાખવાનું કે માછલી ગુજરી ગઈ ઉસકા શોક હે. શું યાદ રાખવાનું? શોક એટલે કે દુઃખ છે. આપણે કહીએ છીએ ને શોક એટલે કે દુઃખ. તો કે માછલી ગુજરી ગઈ એનો શોક છે. તો કે માછલી એટલે કે માસ્કી અભિલેખ, ગુજરી એટલે કે ગુર્જર અભિલેખ, અને કોના સમયમાં તો કે
અશોકના સમયમાં. તો આજે આપણે વૈદિક યુગ પણ ભણી લીધું અને સાથે સાથે મહત્વપૂર્ણ જે અભિલેખો જે વારંવાર પરીક્ષાની અંદર ફેક્ટ પ્રશ્ન પૂછાય છે તો એ પણ હવે તમારે ખોટા પડવા જોઈએ નહીં, કારણ કે આપણે શોર્ટ ટ્રીક સાથે યાદ રખાયા છે. તો લેક્ચરને પૂરેપૂરો જોઈ અને આ તમે નોટ ડાઉન કરજો, એક સારી મસ્ત નોટ બનાવજો, જેથી કરી અને કોઈ પણ આગળ બીજી એક્ઝામ આવે, માત્ર પોલીસ જ નહીં પરંતુ બીજી અધર કોઈ પણ એક્ઝામ આવે, પેલી જીપીએસસી 1-2 હોય તો પણ તમારે રિવિઝનની અંદર આ ખૂબ જ કામ ઉપયોગી લાગશે. તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી અને બીજાને પણ આનો લાભ થાય. જય હિન્દ, જય ભારત.